स्वागत है विद्यार्थी मित्रों। क्लास 12 में फिजिक्स में આપણે ચેપ્ટર નંબર 4 માં આજે આપણે પાર્ટ નંબર 12 ની વાત કરવાની છે। તો આપણે ગઈકાલે બે ઉદાહરણ જોયા, તો આજે આપણે એક નવા ટોપિકની વાત કરીશું, જે ટોપિકનું નામ છે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત वाहक तार ना लीधे उद्भवतु चुंबकीय क्षेत्र। अनंत लंबाई ना विद्युत प्रवाह धारित तार होय एना लीधे उद्भवतु आपणे चुंबकीय क्षेत्रનું सूत्र મેળવવું છે। તો સૌપ્રથમ જો આપણે એક અનંત લંબાઈનો તાર લઉં છું। આ જો ખાસ ધ્યાન રાખજો, આ અનંત લંબાઈનો મારી પાસે તાર છે। તારમાં ધારો કે आ बिंदु धारो कि एक्स कही दो, आ बिंदु कही दो वाय कही दो, एक्स ने वाय बिंदु। धारो कि अहीं आपणे वच्चे एक बिंदु लई लो क्यू बिंदु, अने आपणे धारो कि अहीं आपणे पी बिंदु पासे पी बिंदु पासे चुंबकीय क्षेत्रनी गणतरी करवी छे। अनंत लंबाईनो तार छे, एमांथी विद्युत प्रवाह पसार थाय छे। शुं थाय छे? विद्युत प्रवाह आई पसार थाय छे। અને આપણે ખ્યાલ છે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો પી બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે। હવે આ પી થી ક્યુ વચ્ચેનું અંતર છે મિત્રો, આ પી થી ક્યુ વચ્ચેનું અંતર, એને હું નામ આપી દઉં છું સ્મોલ એ। પી થી ક્યુ વચ્ચેનું અંતર શું છે? સ્મોલ એ છે। હવે અહીંયા એક નાનો ડીએલ ખંડ લઈ લો, આ તારમાં નાનો ડીએલ ખંડ લઈ લો। આ ડીએલ ખંડથી આ पी बिंदु है एनो स्थान सदिश हूँ लखूँ छूँ आर। आ पीएल बिंदु थी आ डीएल स्थान सदिश थी पी वच्चेनो स्थान सदिश शू है आ। अने आ जे खूणो बने छे डीएल सदिश अने पी बिंदु वच्चे जे खूणो बने छे ए खूणानुं नाम आपूं छूं थीटा। शुं नाम छे? थीटा। ओके। अने आ जे खूणो बने छे नाम आपूं छूं 5। ओके। धारो के आ वाय जे एंड छे, आ तारनो जे अंत છે આવે છે વાય બિંદુ આગળ, તો એન્ડ આગળ આપણે બે લાઈનો ખેંચીએ, આ વાય આ બે આગળ ખેંચી લઈએ, તો જે આ ખૂણો બને છે એને હું નામ આપું છું 5-2 અને આ જે ખૂણો બને છે એનું નામ આપું છું 5-1। ઓકે, આ ટાઈપની આપણી પાસે એક આકૃતિ છે અને ડીએલ ખંડ છે, જો ડીએલ ખંડ અને આ ક્યુ બિંદુ વચ્ચેનું અંતર હું લઈ લઉં છું, ધારો કે આ વાહકતાની એટલી લંબાઈ છે એલ। તો આ અનંત લંબાઈ તારની થોડીક વાત કરી દીધી। હવે આપણે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે પી બિંદુ આગળ, તો પી બિંદુ આગળ લખું છું અહીંયા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે અનંત લંબાઈના તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તાર માટે ગણતરી કરી દીધું, ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π। પણ એ અનંત લંબાઈનો તાર નહોતો એટલે આપણે ખાલી ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈ આપણે ડીએલ ખંડ માટે લખીએ છીએ આઈ ડીએલ સાઇન થીટા છેદમાં r²। આ સૂત્ર આપણે મેળવેલું હતું। હવે જો આપણે અનંત લંબાઈનો તાર છે એના માટે હવે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો આકૃતિ પરથી હવે કંઈક કરીએ, તો આકૃતિ પરથી આપણે જોઈ શકાય કે થીટા જે ખૂણો છે, આ ખૂણો થીટા અને 5, થીટા અને 5નો સરવાળો કરીએ તો કેટલો મિત્રો આવે? જો આટલો ખૂણો છે એ થીટા છે, આટલો ખૂણો છે 5 છે। આ મિત્રો આપણે આ ત્રિકોણ ધ્યાનમાં લઈએ, આ ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ છે आ क्यू अने आ बिंदु धारो के नाम आपी दो ओ, क्यू ओ पी त्रिकोण परथी क्यू ओ पी त्रिकोण परथी आ खूणो बराबर केटला थाय मित्रों? 90 डिग्री थाय। केटला थाय? 90 डिग्री। बंने खूणोनो सरवाळो केटलो थाय? 90 डिग्री। कारण के आ 90 डिग्री छे, आ खूणो केटलो छे? 90 डिग्री छे। तो आ बे खूणानो सरवाळो केटलो थવો जोईए? 90। कारण के त्रिकोणना त्रणेय खूणानो सरवाळो केटलो थाय? 180। तो आना पर हूँ थीटा ने करता बनावुं तो शू थाय? तो थीटा इज इक्वल टू 90 डिग्री माइनस 5। हवे आपणे जरूर छे साइन थीटानी, आ समीकरण नंबर 1 आपी दઈએ आने आपणे, तो आमां साइन थीटानी जरूर छे, तो आपणे बंने बाजू साइन थीटा लगाड़ीए, तो आ बाजू साइन लगाड़ीए तो साइन थीटा थई गया, आ बाजू साइन लगाड़ीए साइन 90 डिग्री माइनस 5 અને साइन 90 माइनस 5 હોય, જો અહીંયા 90 એટલે π/2 માઇનસ ખૂણો હોય તો આપણે વિધેય બદલી જાય, સાઇનનું શું થઈ જાય? कोस विधेय थी जाए, खूणो क्यों आवी जाए? 5 आवी जाए। तो मतलब આપણે साइन थीटानी जग्याए શું મૂકી શકશું? હવે cos 5 મૂકી શકશું, એ આપણે કન્ફર્મ કરી લીધું। હવે આગળ જોઈએ, ચાલો અહીંયા ડીએલ છે, ડીએલની જગ્યાએ કંઈક મૂકવું પડશે।
અને આરની જગ્યાએ કંઈક મૂકવું પડશે એનું ગોઠવણી કરી લઈએ. તો આકૃતિ પરથી હું ધારો કે હું cos 5 લઉં છું. શું લઈ લઉં છું? cos 5. આ ખૂણો 5 છે તો cos 5 ખૂણો લો એટલો ખૂણો 5 છે ત્રિકોણમાં. cos 5 બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણાની પાસેની બાજુ કઈ થાય? a. અને કર્ણ કયો છે? a ના છેદમાં r. આપણે તો અહીંયા r ની જરૂર છે તો આમાંથી r ને કરતા બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં cos 5. a ના છેદમાં cos 5 અને 1 ના છેદમાં cos ને શું લખાય? sec લખાય. તો a sec 5 પણ આને લખી શકાય. ઓકે, તો r બરાબર શું લખીશું આપણે? a sec 5. ઓકે, ચાલો આપણે r ની વાત કરી દીધી. હવે dl ની વાત કરીએ થોડીક. તો હવે હું tan લઉં છું, tan ખૂણો લઉં છું. તો tan 5 બરાબર શું થાય? tan 5 બરાબર આ 5 છે. tan 5 બરાબર શું થાય? તો કે આ l ના છેદમાં a. આકૃતિ પરથી tan 5 બરાબર શું થાય? l ના છેદમાં a, કારણ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan 5. તો આમાંથી આપણે l ને કરતા બનાવીએ તો શું થાય? તો કે l ઇઝ ઇક્વલ ટુ a tan 5. પણ અહીંયા આપણે l ની તો જરૂર નથી. કોની જરૂર છે? dl ની જરૂર છે. મતલબ આપણે l નું શું કરવું પડશે? વિકલન કરવું પડશે. ચાલો l નું વિકલન કરીએ. તો l નું વિકલન કરીએ dl. ઓકે, a એમનમ tan નું શું થઈ જાય? sec સ્ક્વેર 5 અને 5 નું શું કરી શકશું? d5. તો આપણે dl નું સંકલન કરી દીધું. હવે જો બધી કિંમત આપણને મળી ગઈ છે. બધી કિંમત આપણે હવે સૂત્રમાં મૂકી દઈએ. બધી કિંમત છે આપણે હવે સૂત્રમાં મૂકી દઈએ. ચાલો આપણી પાસે સૂત્ર શું હતું? આ i dl sin થીટા. તો અહીંયા db લખું છું. db ઇઝ ઇક્વલ ટુ μ0 છેદમાં 4 પાઈ. i એમનેમ રાખું છું. ચાલો dl બરાબર શું મૂકશું? તો dl બરાબર શું મૂકશું? તો કે dl બરાબર આપણી પાસે શું મળ્યું તો હમણાં અહીંયા a sec સ્ક્વેર 5 into d5. તો અહીં મૂકી દઈએ a sec સ્ક્વેર 5 into d5. ચાલો dl ની કિંમત મૂકી દીધી. sin થીટાની કિંમત શું મળી આપણને? અહીંયા sin થીટા બરાબર શું મળ્યું છે? cos 5. તો ગુણાકારમાં શું આવશે? cos 5 છેદમાં અહીંયા r સ્ક્વેર છે. r એટલે શું છે? a sec 5. તો એનો સ્ક્વેર કરવાનો છે એટલે a સ્ક્વેર sec સ્ક્વેર 5. ચાલો તો db બરાબર અહીંયા જો a sec 5 અહીંયા a sec સ્ક્વેર 5 ઉડી જશે તો આપણી પાસે વધશે μ0 ના છેદમાં 4 પાઈ i. a sec સ્ક્વેર 5 તો ઉડી ગયા. તો આપણી પાસે વધ્યું અહીંયા cos 5 into d5 છેદમાં અહીંયા જો ખાલી a વધશે કારણ કે a sec સ્ક્વેર 5 તો ઉપર નીચે ઉડી ગયા. તો આપણી પાસે આ પદ વધ્યું. ચાલો હવે શું કરશું? ચાલો આપણે આગળ ગણતરી કરીએ. હવે જો આપણી પાસે અનંત લંબાઈનો તાર હતો એમાં ખાલી આપણે dl ખંડની ગણતરી કરી હતી. પણ આખા અનંત લંબાઈ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આપણને ખ્યાલ છે આખા અનંત લંબાઈનો તાર હોય એના માટે જો x અને y ના બે અંતિમ બિંદુ લેવા પડે જેમના ખૂણા શું છે? તો કે એક ખૂણો φ1 છે, એક ખૂણો કેવો છે? φ2 છે. હવે જો અહીંથી ધારો કે આ વચ્ચેનું બિંદુ છે એને ઉદ્ગમ બિંદુ લઉં તો આ બાજુનું જે અંતર આવશે એ આપણે ઋણ લઈએ, ઉપરનું કેવું લઈએ? ધન લઈએ. ઓકે, તો આ જો લિમિટ કેટલી મૂકશું આપણે સંકલન કરવું હોય આ dl ખંડ માટે db છે ને. તો આપણે આખા સળિયાનું લીધે ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો આ φ1 થી φ2 ની લિમિટ મૂકી શકાય કારણ કે φ1 કોની વચ્ચેનો ખૂણો છે? જો આ x બિંદુ અને y બિંદુ વચ્ચેનો ખૂણો છે φ1 અને φ2. પણ અહીંયા જો φ1 છે આપણે ઋણ લેશું ને φ2 કેવો લઈશું? ધન, કારણ કે આ વચ્ચેનું ઉદ્ગમ બિંદુથી નીચે છે x બિંદુ એટલે એને -1. એટલા માટે આપણે φ1 છે એ ઋણ લેશું ને φ2 ધન લેશું. ચાલો આપણે હવે ગણતરી કરીએ. તો કુલ ચુંબકીય ક્ષેત્ર લખું છું. કુલ ચુંબકીય ક્ષેત્ર. તો આપણે સંકલન પહેલા લખી નાખું સૂત્ર db ઇઝ ઇક્વલ ટુ શું હતું? μ0 i ના છેદમાં 4 પાઈ a અને cos 5 into d5. આવું આપણી પાસે સમીકરણ હતું છેલ્લે. ઓકે, હવે બંને બાજુ સંકલન લઈ લો. ચાલો આ બાજુ સંકલન લઈ લો, આ બાજુ સંકલન લઈ લો. અને લિમિટ ક્યાંથી મૂકવાની છે આપણે? તો કે -φ1 થી
-5 लिमिट મૂકવાની છે। ચલો ડીબી નું સંકલન શું થઈ જાય b થઈ જાય। આમાંથી અચળ શું નીકળે μ0i છેદમાં 4 પાઈ એ અચળ નીકળી જાય। ઓકે શું નીકળી જાય અચળ નીકળી જાય। તો વધે શું આપણી પાસે તો કે cos5 * d5 વધે। ચાલો અંદર શું વધ્યું આપણી પાસે સંકલનમાં શું વધ્યું cos5 * d5 -φ1 થી φ2। ચાલો આનું સંકલન કરીએ cos5 * d5 નું cos નું સંકલન શું થઈ જાય તો કે sin થઈ જાય। તો સંકલન શું થઈ ગયું sin5 લિમિટ કેટલી છે -φ1 થી φ2 μ0i ના છેદમાં 4 પાઈ a। ચાલો લિમિટ મૂકી દઈએ μ0i ના છેદમાં 4 પાઈ a ઉપરની લિમિટ મૂકી દઈએ તો sin φ2 વચ્ચે માઇનસ નિશાની પછી નીચેની મૂકીએ sin -φ1। ઓકે હવે sin જો -φ1 છે એટલે માઇનસ ખૂણો છે sin વિધેય છે એ અયુગ્મ વિધેય છે તો માઇનસ ખૂણો છે આગળ આવશે તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને મળ્યું μ0i ના છેદમાં 4 પાઈ a sin φ2 પ્લસ sin φ1। તો અનંત લંબાઈના તારના કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મિત્રો આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે। આપણે જેડબલી અને નીટમાં ઉપયોગી સૂત્ર છે। આ સૂત્રની સાબિતી જે આપણે હમણાં કરી એ આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં આપણે આપેલ નથી। આ સૂત્ર ખરેખર આપણે જેડબલી નીટ માટે કામમાં આવે એવું સૂત્ર છે। ઓકે અને આ સૂત્રની મદદથી આપણે એનસીઈઆરટીમાં પણ એક સૂત્ર આપેલું છે એનસીઈઆરટીમાં પણ સૂત્ર આપેલું છે એ પણ જોઈ લઈએ। ચલો હવે જુઓ આમાં એક સ્પેશિયલ કેસ લો સ્પેશિયલ કેસ। ચલો સ્પેશિયલ કેસ શું લઈશું તો ધારો કે તારની લંબાઈ છે અનંત લંબાઈનો તાર હોય ખૂબ જ અનંત લંબાઈનો તાર હોય। અહીંયા તો આપણે XY બિંદુ કેવા હતા એ ખૂબ અનંત લીધા નહોતા આપણે અમુક ફાઇનાઇટ લિમિટ હતી પણ હવે ખૂબ જ અનંત લંબાઈનો તાર લઈએ આપણે તો જે ખૂણો બનતો હતો φ1 અને φ2 મિત્રો એક ખૂણો કેટલો થઈ જાય π/2 નો થઈ જાય 90 ડિગ્રીનો। ઓકે ધારો કે જો આ બિંદુ x હતું અને આ બિંદુ y હતું। હવે આ ખૂણો ધારો કે અહીંયા કેટલો બનતો હતો φ2 બનતો હતો આને ખૂબ જ અનંત લઈ લઉં ખૂબ જ અનંત લઈ લઉં તો આ કેવો થઈ જાય આ જોજો જો આ મારી એક્સિસ છે આ ખૂણો મારી પાસે અહીંયા φ2 બનતો હતો। હવે જો આ ધારો કે આંગળીની લંબાઈ વધારું છું મતલબ આ તારની અનંત લંબાઈ થાય છે તો જો આ ભેગી જે રેખા છે એ પણ બદલશે ભેગી। તો જો એક સમય એવો આવશે કે જો આ ખૂણો કેવો થઈ જાય છે મોટો થતો જાય છે એક સમય એવો આવશે ખૂબ અનંત લંબાઈ માટે શું થઈ જાય આ ખૂણો π/2 થઈ જાય। તો જો આ બંનેમાં sin π/2 અને sin φ1 અને φ2 બંને π/2 મૂકીએ તો b બરાબર આપણને કેટલા મળે તો કે μ0i ના છેદમાં 4 પાઈ a અને sin 90 ડિગ્રી 1 થઈ જાય અને i 1 થઈ જાય તો 2 તો 2 2 કેન્સલ થઈ જાય તો b બરાબર આપણને મળે μ0i ના છેદમાં 2 પાઈ a। ઓકે તો આ ખાસ સૂત્ર એક યાદ રાખવાનું છે b = μ0i ના છેદમાં 2 પાઈ a। ઓકે તો આ સૂત્ર આપણે બીજી રીતે પણ મેળવી શકીએ। આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં છે એ બીજી રીતે મેળવેલું છે જેને નવું નામ આપ્યું છે એમ્પિયર સર્કિટલનો નિયમ। શું કીધું છે એમ્પિયર સર્કિટલનો નિયમ। તો એમ્પિયર સર્કિટલનો નિયમ છે મિત્રો એ આપણે જે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એની થોડીક ચર્ચા કરી લઈએ એનસીઈઆરટીમાં જે આપેલો છે એ। તો જુઓ એમ્પિયર સર્કિટલનો નિયમ કેવો છે કે હવે એમ્પિયર સર્કિટલના નિયમની વાત કરી દઉં અહીંયા આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ। તો જો આ નિયમમાં આપણી પાસે ધારો કે આ એક એમ્પિયર સર્કિટલના નિયમમાં આપણે જો એક મુક્ત સપાટી લઈએ આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક મુક્ત સપાટી લઈએ। ઓકે આ કેવી છે ક્લોઝ છે શું છે ક્લોઝ એટલે આખી બંધ છે। ઓકે અને જે આ છે ને શું છે સીમા છે શું છે
સીમા છે. અને આપણે 3D થોડુંક દોરીએ તો 3D આપણે આવી રીતે દોરી શકીએ. આ એની શું છે? સપાટી છે. આપણે એક મુક્ત સપાટી દોરી. ઓકે, હવે જુઓ આમાં આપણે સ્પર્શીય ઘટક લઈએ. આમાં કોઈ પણ ખંડ લઈએ, આ રેખા છે, રેખામાં આપણે કોઈ પણ જગ્યાએ સ્પર્શક દોરીએ તો ચુંબકીય ક્ષેત્ર છે એનો સ્પર્શીય ઘટકને આપણે શું કહીએ? બીટી. આ શું છે? ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક. કારણ કે આપણે સ્પર્શક દોરીએ, કોઈ પણ રેખા ઉપર આપણે સ્પર્શક દોરીએ તો એને સ્પર્શીય ઘટક કહેવાય. હવે જુઓ હવે આપણે સૂક્ષ્મખંડ બીટી છે, આ સ્પર્શીય ઘટક છે. સ્પર્શક ઘટક અને ધારો કે અહીંયા ખંડ છે, આ ધારો કે આ સીમા રેખા છે, આ ધારો કે ગોળ સર્કલ છે, એમાં ડીએલ ખંડ લઈ લઉં તો આ બીટી સ્પર્શક ઘટક અને ડીએલ જે એનો ખંડ છે એ બેનો આપણે ગુણાકાર કરીએ, સમગ્ર રેખા ઉપર ગુણાકાર કરીએ આ બંનેનો, તો આને ડોટ પ્રોડક્ટને દૂર કરીએ તો શું લખી શકાય? બી ડીએલ કોસ થીટા લખી શકાય. બી ડીએલ કોસ થીટા લખી શકાય. અને જો આ સ્પર્શક ઘટક અને ડીએલ ખંડ છે એની વચ્ચે બે સમાન દિશામાં, જો આ ડીએલ ખંડ આ દિશામાં છે, સ્પર્શક ઘટક આ દિશામાં છે, વચ્ચે ખૂણો કેટલો બને છે? તો કે 0 ડિગ્રી. તો આને લખી શકાય કોસ 0 ડિગ્રી એટલે 0, તો બી ડીએલ લખી શકાય. શું લખી શકાય? બી ડીએલ લખી શકાય. હવે આપણે વાત કરવાની એમ્પીયર સર્કિટનો નિયમ. તો કે હાલો એમ્પીયર સર્કિટનો નિયમ શું કહેવા માંગે છે? તો કે એમ્પીયર સર્કિટનો નિયમનું હું લખું તો કે શું કહેવા માંગે છે? તો કે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક અને સૂક્ષ્મખંડ ડીએલનું સંકલન સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર બરાબર હોય છે. આ શું કહેવા માંગે છે? તો કે સ્પર્શક ઘટક એટલે આ બીટી અને સૂક્ષ્મખંડ ડીએલ એનું તમે સંકલન કરો. શું કરવાનું? સંકલન કરો. એ કોના જેટલું હોય? તો કે સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને μ0 ના ગુણાકાર બરાબર હોય છે. આને કહેવાય એમ્પીયર સર્કિટલનો નિયમ. શું કહેવાય? એમ્પીયર સર્કિટલનો નિયમ કહેવાય. શું? ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક ઘટક અને ડીએલ ખંડનો ગુણાકાર કરો સમગ્ર સપાટી પર સંકલન કરી તો કોના જેટલો હોય? તો કે સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાકાર બરાબર હોય છે. ઓકે, જો આ સપાટીની ગોળ સપાટી તો એને શું કહેવાય? એમ્પિયર લૂપ કહેવાય. શું કહેવાય? એમ્પિયર લૂપ કહેવાય. કારણ કે વિદ્યુત પ્રવાહની સાથે સંબંધિત છે ને, એટલે એમ્પિયરના સાથે સંકળાઈને કરેલું છે. હવે જુઓ, હવે આ જ સૂત્રમાં આપણે આગળ જઈએ તો જુઓ આ બીટી ઇન્ટુ ડીએલ છે, આને ક્રોસ પ્રોડક્ટ દૂર કરીએ તો શું આવે? તો કે કોસ થીટા ઘટક આવે. શું આવે? કોસ થીટા ઘટક આવે. ચાલો એની વાત કરીએ આપણે. તો બીટી ડીએલ કોસ થીટા. હવે જો બીટી કોસ ડીએલ છે એનું મૂલ્ય આપણે ક્યારે શૂન્ય હોઈ શકે? તો જો કોસ થીટા છે, થીટા બરાબર 90 ડિગ્રી હોય, થીટા બરાબર 90 ડિગ્રી હોય. 90 ડિગ્રી ક્યારે હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર એ સપાટી છે ડીએલ એને લંબ રૂપે હોય. ધારો કે આ ગોળ સપાટી છે, આ ડીએલ ખંડ છે. હવે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે લંબ રૂપે હોય તો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રી. તો આના બરાબર શું મળે? 0 મળે. અથવા આ રીતે ન હોય, ચુંબકીય ક્ષેત્ર જ 0 હોય તો બી બરાબર જો 0 હોય તો આપણે જવાબ છે એ શૂન્ય મળે. ઓકે, તો હવે આપણે નિયમની વાત કરીએ સરખી રીતે. તો જો આપણી પાસે આ છે, હવે લૂપની લંબાઈ ધારો કે લઉં, લૂપની લંબાઈ ધારો કે હું એલ લઈ લઉં. લૂપની લંબાઈ કેટલી છે? આ એલ. અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I E. તો ચાલો આમાંથી બી છે ને અચળ લઈ લો 12,
तो संकलन में शू वधे आखे संकलन में dl इज इक्वल टू म्यू 0 केटलो प्रवाह है आई ई। चलो आखी लूपनी लंबाई केटली है एल है तो डीएल खंडनो समग्र सपाटी पर संकलन तो शू मळे कुल लंबाई एल मळे तो बीएल इज इक्वल टू म्यू 0 आई ई। चलो आमांथी हवे आ वर्तुळाकार लूप है एनी लंबाई मतलब लंबाई एटले शू थाय परिघ तो परिघ केटलो थाय परिघ एल बराबर केटलो थी जाए 2 पाई आर। चलो बी बराबर शू मुकाय तो म्यू 0 आई ई छेद में एल ने छेद में जाओ तो एल बराबर शू मुकाय 2 पाई आर। तो आ एम्पियर सर्किटना नियम मुजब वर्तुळाकार एम्पियर लूप हो एनु चुंबकीय क्षेत्र आपने केटલું મળે म्यू 0 आई ना छेद में 2 पाई आर। आज सूत्र मित्रों हमणे आपणे मेळवेલું હતું क्या मेळव्યું હતું अहींया बी इज इक्वल टू म्यू 0 आई ना छेद में 2 पाई ए। तो बने सूत्र मित्रों आपणे आ एम्पियर सर्किटनो नियम छे आपणे टेक्स्ट बुक में आपेल छे। ओके तो आ सूत्र खरेखर याद राखवानुं छे अने जे आपणे साइन थीटा वाळुं सूत्र छे जे आ आपणे ZEE नीट माटे उपयोगी सूत्र छे। ओके थैंक यू वेरी मच।